उसके बाप ने केले खाने को दिए। હવે એના બાપા હતા એણે મહેમૂદને કેળું ખાવા માટે આપ્યું। મહેમૂદને કેવલ હામિદ को अपना साथी बनाया। મહેમૂદે એને હામિદને એનો મિત્ર જ બનાવ્યો એમ। उसके अन्य मित्र मुँह ताकते रह गए। बीजा मित्र હતા એ જોતા જ રહી ગયા। यह उस चिमटे का प्रभाव था। આ બધો એના ચીપિયાનો પ્રભાવ હતો। 11 बजे सारे गांव में हलचल मच गई। 11 वाग्या हता अने गामમાં हलचल थवा लागी। बधा अवर जवर थवा लागे। मेले वाले लौट आए। बधा मेरावाળા આવી ગયા। मौसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन ली और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे। હવે મૌસીની બેન હતી એ જોઈ ગઈ અને એટલે એ દોડતી આવી અને भिश्ती એની પાસેથી લઈ લીધી અને ખુશીથી એ ઉછળતી કૂદકા મારતી भिश्ती પકડીને જતી હતી અને भिश्तीને નીચે પડી ગઈ એના હાથમાંથી। और सुरलोक सिधारे અને પછી એ શું થયું? सुरलोक सिधारे એટલે મરી ગયો એ। मियाँ नूरू ने वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ। હવે મિયા નૂરે વકીલ લીધેલો હતો એનો તો એનાથી પણ ગૌરવ કેવું એનાથી પણ વધારે ખરાબ અંત એનો થયો। વકીલ જમીન પર या ताक पर बैठ नहीं सकते। હવે વકીલ હોય એ જમીન ઉપર બેસી ના શકે। उसकी मर्यादा का विचार तो करना ही होगा। હવે નૂર વિચારે છે કે એનો તો મારે વિચાર કરવો પડે ને કે એને નીચે તો એમને તો ના જ બેસાડાય। એટલે એણે શું કર્યું કે દીવાર મેં દો ખૂટિયા ગાળી ગઈ। એને દિવાલ ઉપર શું કર્યું? 2 ખીલીઓ મારી અને પછી ખીલી મારીને શું કર્યું? એણે ઊન પર લકડી કા એક પટરા રખા ગયા। હવે એની ઉપર પછી એણે એક લાકડાનું પાટિયા જેવું મૂકી દીધું। पटरे पर कागज का एक कालीन बिछाया गया। હવે પટરે એટલે લાકડાનું જે એને મૂક્યું એની નીચે એને પાથરવા માટે એને કાગળ મૂકી દીધો। પછી વકીલ સાહેબ રાજા ભોજ की भारती सिंहासन पर बिराजे। હવે રાજા વકીલ સાહેબ હતા એ રાજા ભોજની જેમ એ સિંહાસન પર બિરાજ્યા। नूरे ने उन्हें पंखा जलना शुरू किया। હવે નૂરે શું કર્યું? એને પંખો કરવા માટે એણે શું કર્યું? એણે જુઓ, અદાલત की खस की टटिया और बिजली के पंखे होते हैं। વિચારે છે કે અદાલત હોય ત્યાં તો પંખા હોય છે। क्या यहाँ मामूली पंखा भी न हो? મારી પાસે કેમ સામાન્ય પંખો પણ ના હોય? તો એણે શું કર્યું? बांस का पंखा आया और नूरे हवा करने लगा। વાંસનો પંખો એના ઘરમાં હશે એ લઈને એને હવા નાખવા લાગ્યો। એ मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्ग लोग से मृत्यु लोग में आ रहे। હવે શી ખબર એ પંખો નૂરે નાખતો હતો તો હવે એના હવા નાખતો હતો તો હવે એનો હાથ અડી ગયો કે પછી શું થયું એમ? તો એ સ્વર્ગલોકમાં હતા વકીલ ને ક્યાં આવી ગયા? મૃત્યુલોકમાં આવી ગયા। એટલે નીચે પડી ગયા એને અડી ગયો એટલે પંખો हाथी उड़ा हवा नाखतो हतो ये। और उनकी माटी का चोला माटी से मिल गया અને માટીની હતા વકીલ સાહેબ બનાવેલા માટીના રમકડામાં એ પણ એ માટીમાં જ મળી ગયા। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ पूरे धूरे पर डाल दी गई। પછી એની બધી માટી હતી બધી ફેંકી દીધી। अब मियाँ हामिद का हाल सुनिए। હવે હામિદની હાલ સાંભળો। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी आई। अमीना એની દાદી હતી એ હામિદનો અવાજ સાંભળીને દોડીને આવી। उसको गोद में उठाकर प्यार करने लगी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी बोली, यह चिमटा कहाँ से लाया? એને ચીપિયો હાથમાં જોયો એટલે એ કહેવા લાગી કે આ ચીપિયો ક્યાંથી લીધો તે? મેને મોલ લિયા હે। હામિદ કહે છે મેં ખરીદ્યો છે કે पैसे में 3 पैसे दिए કે છે 3 પૈસા આપ્યા। अमीना ने छाती पीट ली। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा? કે છે આ છોકરો કેટલો નાદાન છે। આટલો બધો તડકો હતો કંઈ ખાધું નહીં કંઈ પીધું નહીં અને ચીપિયો લઈને આવ્યો। सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहा का चिमटा उठा लाया? કે છે તને કંઈ પણ મેળામાં કશું ના મળ્યું તો તું આ એક લોખંડનો ચીપિયો લઈને આવ્યો। हामिद ने अपराधी भाव से कहा,
तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लाया. હવે હામિદ શું કહે છે કે દાદી માને કહે છે કે તમારી આંગળીઓ તવામાં દાજી જાય છે એટલે હું લાવ્યો છું એમ. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ મેં બદલ ગયા. હવે બુઢી અમીના હતી એ ક્રોધમાં હતા પણ એને સ્નેહમાં એનો બદલાઈ ગયા એ. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. કહે છે કે આનામાં બલિદાન આપમાં કેટલો ત્યાગ છે, એનામાં સદ્ભાવ, એના વિચારો કેવા સારા છે અને કેવો વિવેક છે, સંસ્કારી છે. दूसरों के खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. કહે છે બીજા છોકરાઓ હશે એ લોકો રમકડા લેતા હશે, મીઠાઈઓ ખાતા હશે તો આનું મન કેટલું લલચાતું હશે એમ. इतना जब तक इससे हुआ कैसे. આનામાં આટલી બધી હિંમત કેવી રીતે આવી કે અમીના કા મન ગદગદ હો ગયા और वह रोने लगी અને એ રડવા લાગી. दामन फैलाकर हामिद को दुआएं देते जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी અને રડતી જાતી હતી અને આંખમાંથી મોટા મોટા ટીપાઓ પડતા હતા એની આંખ